જો તમે કેન્દ્રીય શાળામાં શિક્ષક બનવાની સુવર્ણ તક શોધી રહ્યા છો તો આ ભરતી તમારા માટે જ છે. કેમ છો મિત્રો? ગવટાઈક્યુ ગુજરાતના આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી સરકારી નોકરીની તક વિશે વાત કરવાના છીએ જે તમારું કરિયર સેટ કરી શકે છે. જુઓ, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં શિક્ષક બનવું હોય તો સીધો નિયમ છે. CTET પાસ કર્યા વિના કેન્દ્રીય વિદ્યાલય એટલે કે KVS કે નવોદય જેવી શાળાઓમાં એન્ટ્રી મળવી લગભગ અશક્ય છે. મતલબ કે આ એક નાનકડું સર્ટિફિકેટ તમારા માટે કેન્દ્ર સરકારની કાયમી અને અત્યંત પ્રતિષ્ઠિત નોકરીના દરવાજા ખોલી શકે છે. તો ચાલો જરાય સમય બગાડ્યા વિના આ ઓફિશિયલ નોટિફિકેશનની અંદર ઉતરીએ અને સમજીએ કે આમાં તમારા માટે શું છે. હવે જુઓ, આ કોઈ નાની સૂની પરીક્ષા નથી હો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા આ CTETની 22મી એડિશનની જાહેરાત કરવામાં આવી છે. આ માત્ર આપણે કોઈ એક રાજ્ય પૂરતું સીમિત નથી, આખા દેશની વાત છે. આ પરીક્ષા દેશભરના 132 જેટલા શહેરોમાં આયોજિત થવાની છે અને તે પણ 27 અલગ અલગ ભાષાઓમાં. આનો સીધો અર્થ એ થયો કે તમે તમારી પસંદગીની તમારી સૌથી મજબૂત પ્રાદેશિક ભાષામાં આ પેપર આપી શકશો. એક્ઝામમાં સ્કોર ખેંચવા માટે આ એક બહુ જ મોટી અને સ્માર્ટ સ્ટ્રેટેજી છે. આટલા મોટા સ્કેલ પર પરીક્ષા લેવાઈ રહી છે એ જ બતાવે છે કે કેન્દ્ર સરકાર આવનારા સમયમાં શિક્ષકોની કેટલી મોટી ભરતી કરવા જઈ રહી છે. તો હવે સૌથી મોટો સવાલ મગજમાં એ આવે કે લાયકાત શું જોઈશે? ફોર્મ કોણ ભરી શકશે? તો ચાલો એ ક્લિયર કરી દઉં. CTETની આ પરીક્ષા મુખ્યત્વે 2 પેપરમાં વહેંચાયેલી છે. જો તમારો ટાર્ગેટ ધોરણ 1થી 5ના પ્રાથમિક શિક્ષક બનવાનો છે તો તમારે પેપર 1 આપવાનું રહેશે, અને જો તમે ધોરણ 6થી 8ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બનવા માંગો છો તો તમારે પેપર 2 આપવાનું છે. શૈક્ષણિક લાયકાત એકદમ સિમ્પલ છે. જે ઉમેદવારો પાસે PTC, DLED કે BEdની ડિગ્રી છે તેઓ આ બંને પેપર માટે એલિજિબલ છે. હવે ઘણા લોકો પૂછતા હોય છે કે હું તો હજી ફાઇનલ યરમાં છું, તો શું હું અપ્લાય કરી શકું? જી હા, બિલકુલ. જે વિદ્યાર્થીઓ અત્યારે PTC અથવા BEdના અંતિમ વર્ષમાં છે તેઓ પણ આ પરીક્ષા માટે પૂરેપૂરા લાયક છે. તમારે બસ એ નક્કી કરવાનું છે કે કયા ધોરણને ભણાવવું છે. ચાલો હવે વાત કરીએ સિલેબસ અને પરીક્ષાની પેટર્ન વિશે. પરીક્ષાનું માળખું એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલું છે. આમાં સૌથી મહત્વનો વિષય છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડગોજી એટલે કે CDP, જેના 30 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. અહીં એક પ્રો ટીપ આપું. આ CDP વિષય છે ને એ આખી પરીક્ષાનો પાયો છે. જો આના કોન્સેપ્ટ ક્લિયર હશે તો ભાષા અને પર્યાવરણના પેડગોજીવાળા પ્રશ્નોમાં પણ તમે આરામથી માર્ક્સ ખેંચી શકશો. આ ઉપરાંત મેથેમેટિક્સ, પર્યાવરણ અને ભાષાના વિષયો તો ખરા જ. સમયની વાત કરું તો પરીક્ષા 2 શિફ્ટમાં લેવાશે. સવારની શિફ્ટ 9:30થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે અને સાંજની શિફ્ટ બપોરે 2થી 5 વાગ્યા સુધી. આ બેઝિક માળખું મગજમાં ફિટ કરી લેજો, કારણ કે તૈયારીનું ટાઈમટેબલ આના પર જ બનશે. હવે આવે છે સૌથી અગત્યની વાત, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. આ તારીખો ક્યાંક નોંધી જ લેજો. ઓનલાઈન એપ્લિકેશન 11 મે 2026થી ચાલુ થઈ રહી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10 જૂન 2026. પણ જુઓ મિત્રો, અહીં એક મોટી ચેતવણી છે. છેલ્લી તારીખ એટલે કે 10 જૂન સુધી રાહ જોવાની ભૂલ ક્યારેય ના કરતા. છેલ્લા દિવસોમાં આખા દેશમાંથી લાખો લોકો ફોર્મ ભરતા હોય એટલે CBSEના સર્વર પર ભારે લોડ આવે છે અને પછી પેમેન્ટ અટવાઈ જાય છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી જ દેવું. પરીક્ષાની તારીખ 6 સપ્ટેમ્બર 2026 ફિક્સ કરવામાં આવી છે. એક્ઝામના 2 દિવસ પહેલા એટલે કે 4 સપ્ટેમ્બરે તમારું એડમિટ કાર્ડ આવી જશે. અને બેસ્ટ પાર્ટ એ છે કે આમાં રિઝલ્ટ માટે મહિનાઓ સુધી રાહ નથી જોવી પડતી. ઓક્ટોબર 2026માં જ તમારું પરિણામ તમારા હાથમાં હશે. ચાલો હવે સીધી પૈસાની વાત કરીએ. એપ્લિકેશન ફી કેટલી છે? જો તમે જનરલ કે OBC NCL કેટેગરીમાં આવો છો અને કોઈ એક જ પેપર આપવું છે તો ફી 1000 રૂપિયા છે, પણ જો બંને પેપર આપવાના હોય તો 1200 રૂપિયા ભરવાના રહેશે. બીજી તરફ SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે એક પેપરની ફી 500 રૂપિયા અને બંને પેપરની ફી 600 રૂપિયા છે. હા, આ પેમેન્ટ માત્ર ને માત્ર ઓનલાઈન જ કરવાનું છે. હવે અહીં એક જબરજસ્ત મોટિવેશન આપું. આ CTETની પરીક્ષા ડાયરેક્ટ નોકરી નથી આપતી, પણ આ સર્ટિફિકેટના આધારે જ્યારે તમને કેન્દ્રીય વિદ્યાલય કે નવોદયમાં નોકરી મળશે ને ત્યારે તમારું શરૂઆતી ગ્રોસ સેલરી જ 45,000થી 50,000 રૂપિયાની આસપાસ હશે. શું કહો છો? આટલો આંકડો તો મહેનત કરવા માટે પૂરતો છે ને? ફોર્મ ભરવા જાઓ એ પહેલાં એક નાનકડી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સલાહ છે. આ સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી તરફનું તમારું પહેલું કદમ છે. એટલે ફોર્મ ભરતા પહેલાં
નોટિફિકેશનમાં તમારી એલિજિબિલિટી 2 વાર ચેક કરી લેવી. અને હા, સૌથી મોટી ભૂલ જે ઘણા લોકો કરે છે, ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય અને પેમેન્ટ થઈ જાય એટલે પેલું જે કન્ફર્મેશન પેજ આવે છે ને, એની પ્રિન્ટ કાઢવાનું ક્યારેય ના ભૂલતા. હવે તમે કહેશો કે એની શું જરૂર? તો ભવિષ્યમાં જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે જશો અથવા કેન્દ્રીય સંસ્થાઓમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યારે આ જ પ્રિન્ટઆઉટ ફરજિયાત માંગવામાં આવશે. જો એ નહીં હોય તો છેલ્લી ઘડીએ બહુ મોટી મુશ્કેલી પડી શકે છે. એટલે સેફ સાઇડ માટે પ્રિન્ટ સાચવીને રાખવી. તો મિત્રો, આ છે એકદમ ક્રિસ્પ અને ક્લિયર માહિતી. સ્પષ્ટ સિલેબસ, નિશ્ચિત તારીખો અને 50,000ના પગારવાળી કાયમી નોકરીનું એક મોટું વિઝન હવે તમારી બિલકુલ સામે છે. આ એક સુવર્ણ તક છે જેને કોઈ પણ ભોગે ચૂકવા જેવી નથી. જો તમને આજમાં આ એક્સપ્લેનરની માહિતી ઉપયોગી લાગી હોય અને ભવિષ્યમાં પણ આવી જ ઝડપી, સચોટ અને 100% ઓફિશિયલ અપડેટ્સ જોઈતી હોય તો અત્યારે જ GovTQ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો. અમે હંમેશા અધિકૃત માહિતી સૌથી પહેલા તમારા માટે લાવતા રહીશું. તો જતાં મારો એક સવાલ છે તમને. શું આ વર્ષે માત્ર નોટિફિકેશન જોઈને બેસી રહેવું છે કે પછી આજથી જ તૈયારી શરૂ કરીને કેન્દ્ર સરકારમાં તમારી સીટ પાક્કી કરવી છે? નિર્ણય તમારો છે. પરીક્ષાની શાનદાર તૈયારી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.